તો આ તમારા ભરત દેસાઈનું સિલેક્શન તમને કેવું લાગ્યું? કેમ કે મને આવી કટવાળી જ વાછડીઓ ગમે છે, જેવી તેવી ગમતી નથી. કેવું સિલેક્શન લાગ્યું મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને ચલો શિવાની ગૌ માતાને સાયલેજ મૂકી દીધું જ છે વાછડીઓ, અને એવરી મેક્ટિન આપી દીધું, કેમ કે આને આશા બહુ હતા આજે. તો ભાઈઓ દવા કરી દીધી. સાહેબ પેટમાં દુખાડતી હતી? ગુડ મોર્નિંગ દોસ્તો. તો આજે પશુને આપણે સાયલેજ ખવડાવવાનું છે. તો સાયલેજ ખવડાવવાથી શું શું ફાયદા થાય એ તમને વિડીયોમાં કહીશ. તમે બનાવી રહેજો. સાયલેજ કેટલું કેટલું નાખવાનું છે બધી ડિટેલ આવશે, અને દૂધના પશુને કેટલું સાયલેજ સારું. તો મિત્રો, જય ગૌ માતા, જય ગોપાલ. ફટાફટ ગૌ માતાને સાયલેજ નાખીએ આપણે. એ ચેપને દેશીને બધાને ભાઈઓ. તો જુઓ ભાઈ, આ 10% સાયલેજ કાઢ્યું છે. આમાં 100 કિલો સાયલેજ આવે. 8 થી 9 રૂપિયા ભાવ હોય છે. સાયલેજ ખવડાવવાથી દૂધ વધે, ફેટ વધે, અને જેને લીલું ના હોય એના માટે સાયલેજ બેસ્ટ. આ સાયલેજનો ઉપયોગ ખુલ્લું કર્યા પછી 7 થી 8 દિવસ સુધી તમે 100 કિલો ખવડાવી શકો. અને બીજી વસ્તુ કે આમાં ક્યાંક તૂટેલું હોય તો ત્યાં જીવત બીવત પડ્યું તો કાઢી નાખવાની. ખાસ ધ્યાન રાખવાનું, જેમ કે કોઈ લીકેજ સાયલેજ હોય તો એવું નહીં લેવાનું, પેક ટુ પેક લેવાનું. અને સાયલેજ ખવડાવવાથી પહેલાં તમારે કંઈ દોણ એડ કરવું દોણ એડ કરી શકો છો. અને બીજું કે ગમેને એકદમ ચોખ્ખી કરી દેવાની, માટી બાટી રહેવા દેવાની નહીં. જો આમાં સીધું સાયલેજ નાખી દઈશું. તો ભાઈઓ, હવે ગૌ માતા કેવું ખાય છે ચેક કરીએ. રોજી તો સાયલેજ ખાવાનું. નાના બચ્ચાને સાયલેજ ખવડાવાય નહીં, મોટા મોટાને જ ખવડાવતી. દૂધ આપતો હોય, દૂધમાં ખૂબ ફાયદો થાય છે. ફેટ, દૂધ બધું જ વધી જાય ભાઈઓ. તો આમાં દાણ થોડું નાખી દીધું છે, મિક્સ કરી અને બધાને ખવડાવીએ. દેશી ગૌ માતાથી શરૂઆત કરી છે સાયલેજની. ખાઓ, મોજ કરો. ગોરલને જો ભાઈ મસ્ત મજાનું દેશી ગાયું સાયલેજ ખાઈ રહી છે. પંખોડી આ અને આ. હવે પેલા ચાને નાખી દઈએ, પછી અમને મગફળી નાખી દઈએ. શિવાની ગૌ માતાને થોડું સાયલેજ મૂકી દઈએ. ચલો પપ્પાનો કરો દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. કેવું મસ્ત છે ને ભાઈ? ચલો ભાઈ, એચએફને નાખી દીધું છે કમ્પ્લીટ મસ્ત મજાનું. આને નહીં ભાવતું કેમ? ખા ખા ખા. વાતાવરણ કેવું છે બધું? વાયરોન જબ્બર છે ભાઈ. ચલો શિવાની ગૌ માતાને સાયલેજ મૂકી દીધું જ છે. પાછળીઓને ના ખવડાવે, કેમ કે એમને દૂધ આપતી હોય છતાં મોટી ગાય હોય એને ખવડાવવાથી સાયલેજ ફાયદો થાય. પાછળીઓને સૂકો ચારો આપશું. ચલો શિવાની ગૌ માતાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. દડી ખાવા દે. શિવાની ગૌ માતા આર્ડર ઉપર આવી ગયા છે. જલ્દી બચ્ચો આપી દેશે. મને એવું લાગે કે આ વખત વાસળી આપશે શિવાની ઝેરિયાની. તમને શું લાગે ભાઈ? અને કાલે તમને બીજી વસ્તુ કહું કે આ આપણે દુવાથી આવ્યો હતો. આ એક આપણા આંકડો છે પેલી ગાયને. તો ભાઈઓ કાલે ધોનેરા બાજુ ગયા ને તો એટલી એવી ખબર પડી કે લોકો એચએફના આંકડાને હિંચી વાળતા નથી, દૂધ પાવતા. ખરેખર એ વસ્તુ ના હોવી જોઈએ. દેશી ગાય હોય કે એચએફ હોય, એના કોઠે અવતાર લીધો હોય એટલે આપણે એની ફરજ આવે કે એને મોટો કરવો. એટલે મેં કાલ ધોનેરા પટ્ટામાં ગયો ને તો બધી બાજુ એવું જ સમાચાર મળે કે અમારે અહીંયા ઢોકળાને મેં નહીં રાખતા. 10 દિવસનો ઢોકળો પતી જાય. જેવો ઢોકળો જોવે ને એટલે એને ગાય જોડેથી દૂર લઈ લે અને સીધી ગાય દોવા મળે. પણ ખરેખર હદ કહેવાય. એવું ના કરે. આપણે પશુપાલકને થોડોક જીવ હોવો જોઈએ. ઢોકળી હોય કે ઢોકળો હોય તો ભાઈ તમને એટલું બધું હોય કે તમારા ઢોકળા ના જીવાડો હોય ને તો તમે 2-3 હજારનું સેક્સીમન મોકલો, એમાં પૈસા ખર્ચીને વાસળી ઉતલો. પણ ઢોકળો કે ઢોકળી આપણા માટે કે એને જન્મ લીધો છે એટલે આપણે એને જીવાડવો જ પડે. શેર દૂધ પાવતો, શેર પાવાનું, લીટર પાવતો, 500 ગ્રામ પાવાનું, પણ એ ઢોકળાને પણ આપવું પડે. તો થોડા દિવસ 10-20 દિવસ તો બચ્ચાને દૂધ આપવું જ પડે. હવે આ બંને બિચારાને દૂધ વગર એમને ડાયરિંગ દોઈ નાખતા, પણ આપણે તો નહીં પેલામાં પાઈ દઈએ ટોટી કરીને દોરિયામાં. કેમ કે એ પણ જીવ છે. થોડુંક તો આપણને હોવું જોઈએ. એટલે પશુપાલકોને નમ્ર વિનંતી છે કે તમારી ગાય 10 લીટર દૂધ કરતી હોય તો 500 ગ્રામ લીટર એને આપજો. તમારી ગાય ઓટોમેટિક 500 ગ્રામ દૂધ વધારી દેશે. અને તમારી ગાય દોવામાં ખટપટ કરતી હોય તો સમજી જવાનું કે બચ્ચાને તમે થોડું દૂધ આપો. કેમ કે એનો હક છે યાર. 4 વચોળમાં 2 વચોળ એના હકો છે. પણ આપણે પશુપાલક છીએ તો થોડુંક તો એને
દૂધ પાવું જોઈએ. તો કેમ છે બધા મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. અને કાલે અમારા બધા ભાઈઓ કોમેન્ટ કરી, બધા સમાજના રબારી છે, ઠાકોર છે, ચૌધરી છે, પટેલ છે, અન્ય સમાજ બધાનો દિલથી આભાર, કેમ કે તમે આટલો બધો સપોર્ટ બતાવ્યો અને તમે બધે કોમેન્ટ કરી, તમારો બધાનો દિલથી આભાર. તો ચલો હવે વાસળીને નિહાર કરી દઈએ. નવો સપોર્ટ બનાવી રાખજો અને ઢોકળાને આપણે જીવાડશું, કેમ કે એને ચાર નાખશું, દૂધ પાવશું અને માજનમાં મૂકશું ને તમને બતાવશું કે ભાઈ એ ઢોકળાને ના મરવા દેવાય, કેમ કે એ પણ જીવ લઈને આવ્યો છે. તો હળો હવે આપણે બધી વાસળીઓને નિહાર કરી દઈએ. આને બદલાઈ દેવી કાકા, પોણી સારું કે પેલી કાંઈ બદલાઈ દેવી છે, એ નહીં રહેતી. આવવાનું પછી લઈ જાઓ ફેડો. ઓહ જો બધી શાંતિથી, પવન બહુ જ છે, જોઈ શકો છો. જોઈ નાખો ને. મણી આવું કેમ કરે? તોડી નાખે તું પાઇપ. તો પંખોડી અને બધા બેઠા છે મસ્ત મજાના. શિવાની ગયું માતા તડકે બેહું ગમે છે, શું વાત છે. તો હેલો દોસ્તો, કેમ છે બધા મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો દુકાને હતા, આ દુકાન મરચા આવી રહ્યા છે ને હવે સીધું ફાર્મ ઉપર એક ઓટો મારવા જવું છે. તો મળીએ ત્યાં જઈને. અમારા એક ચિત્રોડાના મહેમાન આવી રહ્યા છે, ભરતભાઈની. તો મળીએ. નંદી મહારાજ. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ પર અને હવે ગૌ માતાને બધું દઈએ. ગરમી લગાડી રહેશે તો ચલો લઈ જઈએ અંદર. આવો 5 મિનિટ હો. તો આ તમારા ભરત દેસાઈનું સિલેક્શન તમને કેવું લાગ્યું? કેમ કે મને આવી કટવાળી જ વાસળીઓ ગમે છે, જેવી તેવી ગમતી નથી. કેવું સિલેક્શન લાગ્યું મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને હવે અમને મિલ્કિંગ કરી દઈએ ફટાફટ. અને હવે આપણે સત્તાભાઈ ગાયો લઈને ફળો. કપિલ 3 ગાયો લાવો ને 4. હાડો. પપ્પા બંને ગાયોને ખુલ્લી કરવા જઈ રહ્યા છે. હે બેબન નંદી મારા, ચાલો હાલો હાલો. મોટી મોટી ગાયો આવો તો ના વગાડે ના. ચલો બડી બડી ગાયો માતા આ જાઓ. ના ખોલો, આવા દો. સક્કા તો ફટાફટ બોધાવજો. હાલો પંખોડી બેન, હાલો 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 હાલો. હો ના બધું નાખી લે હો. કાયો ઘા. છતી રે પેલા નંબરમાં. હા હાલો ઓર એટલે જ હું હમણાં આડો ઉભો રહું, તમે લાવો. મધર આ સખ્તા ભાઈને પપ્પા છે યારે. તો હળોતર હવે આપણે મિલ્કિંગ ફટાફટ કરાવી દઈએ. હાલો 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 હાલો. પેલી ટકરજો કાકા. થોડી થોડી નોખી લે. હાલો નંદી મહારાજ હાલો. હા બેન બોધ ના હોય તો બોલ રાધા ને. તો ભાઈઓ હવે હે તો નંદીને, લાખિયાને, હરણને બેને 1-1 કિલો દાણા મૂકી દીધું. શિવાનીને એમને મૂકી દીધું અને મધરને મૂકી દીધું. મધરબેન તમને ઈફર ખવડાવવાનું છે. ઓકે ઈફર પહેલાં વેતરમાં ઈફર ખવડાવવા, છેલ્લા મહિને ક્લોઝઅપ ખવડાવશું આપણે. આમને ડ્રાય પિરિયડનું છે, જે ગાય ડ્રાય હોય બીજા ત્રીજા વેતરને એ ડ્રાય ચાલુ કર્યું છે.
અને આમને ગોળ, કેમ કે આમને બોડીનો વિકાસ કરવાનો છે, તો એ 5-6 કટર ગોળ ખવડાવશું એટલે મસ્ત મજાની હેલ્થ કરી નાખે ભાઈઓ. સંદીપભાઈને ફોન કરેલો, સંદીપભાઈ આમ 180ની ઝડપમાં આવી ગયા. ડૉક્ટર સાહેબ ગો તો આવા હોવા જોઈએ. ઇમરજન્સી વિઝિટ. ખાવા સાહેબ બ્રેક ના રહ્યા તમે? યાર તારે રાતે ખાવા, કાલે ખાવા બેઠો ત્યારે ફોન આવ્યો, આજે ખાવા બેઠો ત્યારે ફોન. હા તારે જો સાહેબે રફડો ઉડાડી છે. તો એચએફને પેટમાં દુખાવો થતો હતો, તો એની દવા કરાવી દઈએ. આમ 4 ખાય છે, આમ પેટમાં દુખાવો કરે છે. જો આવી જાય સાહેબ હવે. તો ભાઈઓ દવા કરી દીધી સાહેબ, પેટમાં દુખાડતી હતી તો 2 ઇન્જેક્શન આપી દીધું, ચકાચક થઈ જશે હવે. હા આને એવરીમેક્ટિન આપી દીધું, કેમ કે આને અસા બહુ હતા આજે. આમાં ભાઈ પકડી રાખે કે માથું વિસકાવે છે, કેટલા આશા હતા એને. આવું પકડવા આવું પણ સંદેશભાઈ માતા આવશે ખરી. કેલી તો હમણાં આલેલું એમ તો નહીં નથી ડોબો છે એકડો. તને તો વિચારતા ડોબાની મને બુડી હારી ગમે. સંકરીમ થઈ જાય, સંકરીમાં થાય, દીજીમાં થાય. પૂછતી વિસું લાઈ ના હોતી એ બન્યો આયા જી આગળ કે 15 ની હે. કે 15 આને હજી થોડી રાહત થી નહીં, ધીમે ધીમે થઈ જાય. ફરતી ફરે